નમસ્કાર પશુપાલક મિત્રો, પ્રવીણ પશુ ઓફિસમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો આપણો વિષય છે પશુને તમે જે ભેળામણ ખવડાવો છો તેના વિશે। તો મિત્રો, પશુને તમે જે ભેળામણ ખવડાવો છો તેની અંદર ઘણીવાર એવું બનતું હોય છે કે એક સમય માટે દૂધ વધે છે, પરંતુ થોડા જ સમયમાં કોઈપણ જાતની બીમારી આવ્યા વગર દૂધ ઘટી જતું હોય છે। ઘણીવાર એવું પણ બનતું હોય છે ફાયદો થવાના બદલે નુકસાન પણ થતું હોય છે। તો મિત્રો, આજે આપણે જોઈશું સાચી અને વૈજ્ઞાનિક રીત કઈ। તો મિત્રો, પહેલી વસ્તુ તો એ સમજવાની જરૂર છે કે પશુની અંદર પાચન ક્રિયા માણસ કરતાં અલગ હોય છે। પશુ અને માણસ બંનેને ભગવાને અલગ ક્રિયા આપી છે। પશુની અંદર જે પેટ આવે છે તેમાં અલગ અલગ ભાગ હોય છે। એમાંનો એક ભાગ છે જેનું નામ છે રૂમન। રૂમન ભાગ સૌથી મહત્વનો હોય છે અને મુખ્ય હોય છે। તો મિત્રો, ઘણા લોકોને થતું હોય છે કે રૂમન શું શું કામ કરે છે। તો મિત્રો, રૂમનની અંદર ઘણા કરોડો પ્રકારના જીવો હોય છે જે જીવો દૂધ બનાવે છે અને તે પોતે જ નક્કી કરતા હોય છે કે તેનું દૂધ બનાવવું કે ના બનાવવું। તો મિત્રો, આપણે એ જોવાનું છે કે પશુને ભેળામણ કઈ રીતે ખવડાવવું। તો સૌથી મહત્વની વસ્તુ એ છે કે ક્યારેય એકલું ભેળામણ ન ખવડાવવું જોઈએ। તેની સાથે સૂકો ચારો અથવા તો મકાઈનું ફાઈબર છે તે તમે ખવડાવી શકો છો। તો મિત્રો, એકલું ભેડકું ખવડાવવાથી પશુને જે ચાવવાની રીત છે તેની અંદર તકલીફ થઈ જશે। તેના કારણે તેને લાળ પણ નહીં બને, અને જો મિત્રો લાળ નહીં બને તો તેના કારણે પશુને તેની અંદર એસિડિટી થશે અને ગેસ થશે। તો મિત્રો, સૌથી મહત્વનું એ છે કે ક્યારેય એકલું ભેળામણ નથી ખવડાવવાનું, તો તેની સાથે મકાઈનું ફાઈબર છે અથવા સૂકો ચારો છે તે ખવડાવવાનો છે। બીજી વસ્તુ મિત્રો મહત્વની એ છે કે પશુને ક્યારેય વધારે પડતું ભેળામણ ન ખવડાવી દેવું જોઈએ કે 1 લીટર દૂધ સામે તમે 400 ગ્રામ જ ભેળામણ ખવડાવી શકો છો। તો મિત્રો, બીજી અને મહત્વની ભૂલ એ છે કે ક્યારેય તમે પશુને વધારે પડતું ભેળામણ ન ખવડાવી દેશો। તમે 4 કિલો દાણ ખવડાવો તો તેની અંદર 2 કિલો ભેળામણ ખવડાવો અને સાથે બીજો સૂકો ચારો અથવા તો મકાઈનું ફાઈબર ખવડાવી શકો છો। મિત્રો, ઘણું ખવડાવશો તો પણ તેને તકલીફ થશે। તો જેમ તમે આગળ જોયું કે મકાઈનું ફાઈબર અથવા તો સૂકો ચારો જે ઘઉં સાથે ખવડાવવાનો છે, તો ઘણા પશુ જે વધારે દૂધ આપતા હોય છે તેને વધારે ભેળામણ ખવડાવવું પડતું હોય છે, તો તેની સાથે તમે તેને મીઠા સોડા આપવા બહુ જરૂરી છે। તો મિત્રો, મીઠા સોડા એ દવા નથી, પરંતુ પશુ માટે એક સુરક્ષા કવચ છે। તો મિત્રો, ખાસ તમારે મીઠા સોડા પણ આપવા બહુ જરૂરી છે। તો મિત્રો, ભેળામણ આ રીતનું તમે ખવડાવશો તો તમારા પશુનું દૂધ એક સમય માટે નહીં, પરંતુ સતત એનું એ જ વધતું રહેશે, ક્યારેય ઘટવાનું નથી। તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને બીજા પશુપાલક મિત્રો સાથે પણ શેર કરો, જેના કારણે એમને પણ મદદ થઈ શકે। મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય ગૌ માતા।